જવાહરભાઈ ચાવડાનો કિરીટભાઈને હરાવવામાં હાથ છે કે કેમ અને કેટલો હાથ છે કે કેમ એ તો જવાહરભાઈ ચાવડાના હવે પછીના પગલા પરથી ખબર પડશે. પણ જવાહરભાઈનો એક વિડીયો વાયરલ થયો કે જવાહરભાઈ ભીતમાં ચોંટાડેલું કમળ ઉખેડીને અને એક ચોક્કસ સંદેશો ભાજપના હાઈકમાન્ડ અથવા તો ભાજપના આગેવાનોને આપે છે. અને કદાચ આ ચૂંટણીમાં એ જે વિડીયો હતો ને ફરીથી વારંવાર લાઈવ થયો છે. એટલે કદાચ હું એમ માનું છું કે જવાહરભાઈ કોઈ વ્યક્તિ સામે કામ કર્યું હોય એના કરતા ભાજપના ચૂંટણી પ્રચારમાં એ નિષ્ક્રિય રહ્યા છે એ વાત હું માનું છું. નહીં, કિરીટભાઈને જૂથવાદ નડ્યો છે એ વાત સાચી છે, પણ હજી મતો કયા વિસ્તારમાં કેટલા નીકળ્યા છે એની ગણતરી પછી હું કહી શકું કે કિરીટ પટેલના જૂથવાદમાં કયા જૂથના નેતાએ કિરીટભાઈને ફાયદો કર્યો છે અને કિરીટભાઈને નુકસાન કર્યું છે. જૂથવાદ તો છે, અને જૂથવાદ છે ને એ ફક્ત ભાજપનો જ જૂથવાદ નથી, કોંગ્રેસમાં પણ જૂથવાદ હોઈ શકે છે. અને હવે પછી કદાચ આમ આદમી પાર્ટી થોડો સમય પછી જ્યારે મજબૂત થતી જશે ને ત્યારે નેતાઓ વચ્ચેના અહમ ટકરાવાને કારણે અથવા તો પાર્ટી મોટી કે કોઈ વ્યક્તિ મોટો એ વાત જ્યારે આવશે ને ત્યારે પાર્ટી મોટી થતી જશે તો વ્યક્તિઓ જ્યારે નાના થતા હશે ને ત્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની રાજકીય તાકાત બતાવવા માટે નાની મોટી વાતમાં સક્રિયતા કે નિષ્ક્રિયતાનું રાજકારણ તો ખેલવું જ પડે છે. ભાજપની રણનીતિને કારણે એના જે મતોની ટકાવારી છે ઘટી નથી. મને એવું લાગે છે કે જયેશભાઈએ ત્યાં ગામડે ખેડૂતોને ગામડે જઈને લેવા પટેલ સમાજના લોકોને અને ગામડે જઈને સુરતથી આવેલા અને પોતાની શૈક્ષણિક સંસ્થામાં ભણતી દીકરીઓના વાલીઓને ગામડે જઈને જે અપીલ કરી છે એની ખૂબ સારી અસર કરી છે. નમસ્કાર દર્શક મિત્રો, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર અને આપણી સાથે વિસાવદરના સ્થાનિક પત્રકાર ધીરુભાઈ પુરોહિત જોડાઈ ચૂક્યા છે. જી ધીરુભાઈ, સ્વાગત છે આપનું લાઈવ 24. નમસ્તે. જી ધીરુભાઈ, પહેલો પ્રશ્ન એ છે કે ગોપાલ ઇટાલિયાની હવે જય જયકાર થઈ ચૂકી છે વિસાવદરમાં. ચારે બાજુ માત્ર હાલમાં એક જ ચર્ચા છે, પરંતુ જ્યારે ગોપાલ ઇટાલિયાનો વરઘોડો નીકાળવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટીમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, કાર્યકર્તામાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ તેમાં એક વાત મને ખટકી કે તેમાં ભાજપના નેતા જવાહર ચાવડાના જય જયકારના નારા કેમ લાગે? ખૂબ સારો પ્રશ્ન છે બેન. જી, જવાહરભાઈ ચાવડાના જય જયકારના નારા લાગ્યા એ જ બતાવે છે કે જવાહરભાઈ સોરઠ અને સૌરાષ્ટ્રના એક મજબૂત નેતા છે. આ માણસો જ્યારે એની શરૂઆત માણાવદરની થઈ ને એ ચૂંટણી લડતા હતા એ દરમિયાન ક્યાંક કોક સ્થળે એની ચૂંટણી ઉપર અમારા જેવા પત્રકારો નજર રાખતા. સૌરાષ્ટ્રમાં અને સોરઠમાં ચૂંટણી જો તમારે લડવી હોય તો તમારી પાસે એક તમે જે જ્ઞાતિના હો એ જ્ઞાતિનું પીઠબળ ચોક્કસ હોવું જોઈએ. જો તમે તમારી જ્ઞાતિના પીઠબળથી ચૂંટણીની કામગીરીમાં ઉતરો અને પછી બીજી જ્ઞાતિઓને સાથે રાખીને જો તમે એક કામગીરી કરી શકો ને તો સૌરાષ્ટ્રના એક બિન સાંપ્રદાયિક મજબૂત નેતા કહેવાય. જવાહરભાઈ ચાવડા આહિર છે અને જવાહરભાઈના પપ્પા પેથલજીભાઈ ચાવડા જૂનાગઢના ખૂબ મોટા શૈક્ષણિક ક્ષેત્રના શિક્ષણકાર છે અને એમણે શિક્ષણ ક્ષેત્રમાં આહિર સમાજ માટે ખૂબ સારું કામ કર્યું છે. અત્યારે પણ અનેક હજાર દીકરીઓ આ શિક્ષણ સંસ્થામાં કામ કરે છે. એટલે સ્વાભાવિક રીતે જવાહરભાઈનું આહિર સમાજ ઉપર એક નક્કી કરેલી વાતમાં એનું સન્માન હોય જ. પણ સાથે
જવાહરભાઈ જે રીતે માણાવદર વિસ્તારમાં ચૂંટણી લડતા હતા એ દરમિયાન સૌરાષ્ટ્રના જે મુખ્ય બે ફેક્ટર છે, લેવા પટેલ કડવા પટેલ સમાજ એટલે પાટીદાર સમાજ જેને આપણે કહીએ, અને બીજો આહિર સમાજ, કાઠિયાવાડના કેટલાક વિસ્તારોમાં આહિર સમાજનું પણ એક મજબૂત વર્ચસ્વ અને ઘણા બધા મતો છે. માણાવદર પંથક અને સૌરાષ્ટ્રના બીજા પંથકમાં જવાહરભાઈએ આહિર અને પાટીદાર સમાજના કોમ્બિનેશનથી લગભગ ત્રણ ચાર ચૂંટણીઓ એટલે 20 વર્ષ સુધી પોતાનું રાજકીય વર્ચસ્વ સરસ રીતે કોમ્બિનેશન દ્વારા અધિકારની દ્રષ્ટિકોણથી જમાવ્યું. અને આજે પણ જવાહરભાઈ ક્યાંક કોક જગ્યાએ હું એમ માનું છું કે કોઈ પણ ચૂંટણીમાં જવાહરભાઈની હાજરી અને જવાહરભાઈની ગેરહાજરી ચોક્કસ અસર કરી શકે છે. અને આના અનુસંધાને કદાચ વિજેતા ઉમેદવાર ગોપાલભાઈ ના પેલા વિજેતા સરઘસમાં જવાહરભાઈનો જય જયકાર કરવામાં આવ્યો છે. જી એટલે અંદરખાને એવી ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે ધીરુભાઈ કે ક્યાંક ને ક્યાંક કિરીટ પટેલને હરાવવામાં અને ગોપાલ ઇટાલિયાને જીતાડવામાં જવાહર ચાવડાનો કોઈ હાથ છે કે કેમ? તમે આકરો સવાલ પૂછ્યો છે બેન. જવાહરભાઈ ચાવડાનો કિરીટભાઈને હરાવવામાં હાથ છે કે કેમ અને કેટલો હાથ છે કે કેમ એ તો જવાહરભાઈ ચાવડાના હવે પછીના પગલા પરથી ખબર પડશે. પણ જવાહરભાઈનો એક વિડીયો વાયરલ થયેલો કે જવાહરભાઈ ભીતમાં ચોંટાડેલું કમળ ઉખેડીને અને એક ચોક્કસ સંદેશો ભાજપના હાઈકમાન્ડ અથવા તો ભાજપના આગેવાનોને આપે છે. અને કદાચ આ ચૂંટણીમાં એ જે વિડીયો હતો ને ફરીથી વારંવાર લાઈવ થયો છે. એટલે કદાચ હું એમ માનું છું કે જવાહરભાઈ કોઈ વ્યક્તિ સામે કામ કર્યું હોય એના કરતા ભાજપના ચૂંટણી પ્રચારમાં એ નિષ્ક્રિય રહ્યા છે એ વાત હું માનું છું. જી હા, એટલે ચૂંટણીના પ્રચાર પ્રસારમાં મેં પણ તેમને નથી જોયા જવાહર ચાવડાને વિસાવદર ખાતે. એટલા માટે જ મને પ્રશ્ન ઉદ્ભવ્યો કે જવાહર ચાવડાને જ્યારે જવાબદારી સોંપવામાં આવી છતાં પણ તે નિષ્ક્રિય કેમ રહ્યા? અને બીજો પ્રશ્ન હાલમાં એ સૌથી મોટો ઉદ્ભવી રહ્યો છે કે કિરીટ પટેલની હાર પાછળ શું ભાજપનું જૂથવાદ હતું ધીરુભાઈ? શું સૌરાષ્ટ્રના એ નેતાઓ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યાંક શું ભાજપ હાઈકમાન્ડથી નારાજ છે કે કેમ? કેવી પરિસ્થિતિ છે હાલ સૌરાષ્ટ્ર ભાજપમાં? પેલા તો તમારી એક વાતમાં થોડો સુધારો કરું છું કે જવાહરભાઈને ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી કે કેટલી સોંપવામાં આવી ને એ મને જાણમાં નથી, એટલે આપ સમજી જશો. બીજી વાત, સૌરાષ્ટ્રના રાજકારણ તરફ છેલ્લા 3 થી 4 દાયકા 40 વર્ષ તરફ તમે નજર કરો ને બેન, તો સૌરાષ્ટ્રની રાજનીતિમાં ભલે આપણે કહીએ કે ભાઈ રાજનીતિમાં બિન સાંપ્રદાયિકતા હોવી જોઈએ, જ્ઞાતિવાદ ન હોવો જોઈએ, પણ આ બધા શબ્દો છે ને ચોપડી માયલા શબ્દો છે. સૌરાષ્ટ્રની રાજનીતિ અને ગુજરાતની રાજનીતિમાં દરેક પક્ષોએ જ્ઞાતિવાદ કર્યો છે, દરેક પક્ષોએ. અને જ્ઞાતિવાદનું સાયન્સ એટલે જ્ઞાતિવાદનું વિજ્ઞાન સમજનારા પક્ષો જ્ઞાતિવાદનું વિજ્ઞાન સમજનારા નેતાઓ જે પક્ષમાં વધુ હોય ને એ પક્ષ છે ને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કદાચ વધુ બેઠકો લઈ અને રાજ કરી શકે એવું હું માનું છું. તમે કેશુભાઈ પટેલ જ્યારે સત્તા ઉપર મુખ્યમંત્રી હતા એ સમયે સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજનો દબદબો અને અત્યારે પણ એ દબદબો છે. અને એ તમે સાંભળો અને જોયો હશે. તમે વિઠ્ઠલ રાદડિયા, જયેશભાઈ રાદડિયા, કેશુભાઈ અને ભરતભાઈ પટેલ, આ બધા લોકોએ ચૂંટણીમાં કરેલી રાજનીતિથી પણ તમે પરિચિત હશો જ. એટલે સૌરાષ્ટ્રમાં તો પાટીદાર સમાજનું
જે રાજનીતિ છે ને એ પાટીદાર સમાજ જે દિશામાં ઢળે ને એ દિશા તરફ સત્તા ઢળતી હોય ને એવું અત્યારે પણ ચાલી રહ્યું છે એવું હું માનું છું. જી બેન. જી ધીરુભાઈ, એટલે એ જે જૂથવાદ ભાજપમાં છે કે નહીં, એ ખરેખર કિરીટ પટેલને હરાવવાનું એ સૌથી મોટું પરિબળ હતું, જે ભાજપનું જૂથવાદ હતું એ કે હાલમાં છે? નહીં, કિરીટભાઈને જૂથવાદ નડ્યો છે એ વાત સાચી છે, પણ હજી મતો કયા વિસ્તારમાં કેટલા નીકળ્યા છે એની ગણતરી પછી હું કહી શકું કે કિરીટ પટેલના જૂથવાદમાં કયા જૂથના નેતાએ કિરીટભાઈને ફાયદો કર્યો છે અને કિરીટભાઈને નુકસાન કર્યું છે. જૂથવાદ તો છે, અને જૂથવાદ છે ને એ ફક્ત ભાજપનો જ જૂથવાદ નથી, કોંગ્રેસમાં પણ જૂથવાદ હોઈ શકે છે. અને હવે પછી કદાચ આમ આદમી પાર્ટી થોડો સમય પછી જ્યારે મજબૂત થતી જશે ને ત્યારે નેતાઓ વચ્ચેના અહમ ટકરાવાને કારણે અથવા તો પાર્ટી મોટી કે કોઈ વ્યક્તિ મોટો એ વાત જ્યારે આવશે ને ત્યારે પાર્ટી મોટી થતી જશે તો વ્યક્તિઓ જ્યારે નાના થતા હશે ને ત્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની રાજકીય તાકાત બતાવવા માટે નાની મોટી વાતમાં સક્રિયતા કે નિષ્ક્રિયતાનું રાજકારણ તો ખેલવું જ પડે છે બેન, જ્ઞાતિવાદનું. અને એટલે જ હું કહું છું કે વિસાવદર ભેસાણ પંથકમાં જૂથવાદ તો દેખાય છે, પણ છેલ્લી ઘડીએ ભાજપના મોટા નેતાઓ પ્રદેશ પ્રમુખથી માંડી અને અત્યારના સરકારના મંત્રીઓએ, જુદી જુદી જ્ઞાતિના મંત્રીઓએ વિસાવદર અને ભેસાણમાં આવીને એ જૂથવાદમાં કેટલાક નેતાઓને સમજણપૂર્વક ચૂંટણી પ્રચારમાં કામે લગાડ્યા. એને કારણે વિસાવદર અને ભેસાણ પંથકમાં ગઈ ચૂંટણી કરતા આ વખતે ભાજપને લગભગ સરખા મત મળ્યા છે, એટલે ગયા વખતે કરતા વધુ નુકસાન થયું નથી. જી બેન. જી ધીરુભાઈ, એવા કયા નેતાઓ હતા જે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીથી નારાજ દેખાયા હતા? જેવી રીતે તમે એવું કહ્યું કે પ્રદેશ પ્રમુખ જ્યારે આવ્યો, પ્રદેશ કક્ષાએથી કોઈ નેતા આવ્યા તો તેમને નેતાઓ સાથે સમજાવટ કરવી પડી, તો એવા કયા નેતાઓ હતા સૌરાષ્ટ્રમાંથી? હું એ બાબતના પ્રશ્નનો આપને હું ક્યાંક સ્પષ્ટ શબ્દોમાં જવાબ તો આપવાનો મારે હજી એના જે સમીકરણોનું પરિણામ એનું વિશ્લેષણ વ્યવસ્થિત કર્યા પછી જ આપીશ. પણ રાજનીતિમાં નેતાઓનું આવવું, એનું વર્ચસ્વ સ્થાપિત થવું, વર્ચસ્વ પછી ક્યાંક રિસાઈ જવું, એ પરંપરા છેલ્લા 40 વર્ષથી કે 50 વર્ષથી ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચાલે છે. અને જવાહરભાઈ થી માંડી કેશુભાઈ પટેલ થી માંડી અને છેલ્લી ચર્ચા જવાહરભાઈ સુધી કરો ને તો ઘણા બધા રાજનેતાઓ, કેશુભાઈ અત્યારે નથી, છતાં આપ જુઓ કેશુભાઈ લેવા પટેલ સમાજના એવા મજબૂત નેતા હતા. પણ એ સમયે પણ આપ જાણો છો કે એ જ્યારે મુખ્યમંત્રી બન્યા અને મુખ્યમંત્રી બન્યા પછી ઓચિંતા એનું મુખ્યમંત્રી પદ ગયું અને પછી ફરીથી પાછી ભાજપની સરકાર આવી. આ બધું જે ચાલ્યું એમાં ક્યાંક ને ક્યાંક કેશુભાઈ છે એનું કદ ઘટ્યું, એટલે કદ પ્રમાણે વેતરવાની રાજનીતિ દરેક પક્ષોમાં ચાલે છે. એમાં રાજનીતિમાં અત્યારે ભાજપ સત્તા સ્થાને છે છેલ્લા 20-25 વર્ષથી, એટલે એમાં વધારે તીવ્ર છે. અને ક્યાંક મનાવાનું અને સમજાવવાનું જે રાજકારણ છે ને, જેને મનાવા ગયા છો એ સમજુ નેતા હોય અને એ બહુ દૂરંદેશીથી ચાલનારો નેતા હોય તે સમજી જાય છે. ઘણીવાર નેતા સમજી જાય છે અને કામ કરે છે, પછી એને આપવામાં આવેલા કમિટમેન્ટ પૂરા નથી થતા, એટલે બીજી વાર તમે જ્યારે સમજાવવા જાઓ છો ત્યારે એ સમજુ નેતા પણ ક્યાંક સામેથી પ્રશ્ન કરીને એ જોઈએ એવા સક્રિય નથી થતા. હું તમને દાખલો આપું, હર્ષદભાઈ રીબડિયા. આજે હર્ષદભાઈ રીબડિયા વિસાવદર અને ભેસાણ પંથકના એક મજબૂત નેતા હતા અને ચૂંટણીમાં પણ ધારાસભ્ય તરીકે એ રહી ચૂક્યા છે. પછી એ પક્ષ પલટો કરીને ભાજપમાં આવ્યા. હવે આજે હર્ષદભાઈ ને મારી પાસે એવી માહિતી છે કે ખુદ પાટીલજી હર્ષદભાઈને ઘરે ગયેલા
અને એને કામે લાગી જવા માટે બંને લોકો વચ્ચે ચર્ચા થઈ. હમ હર્ષદભાઈ કાર્યરત થઈ ગયા હતા અને મારી પાસે વિસાવદરના નાના કાર્યકરો પાસેથી એક રિપોર્ટ એવો મળ્યો છે કે હર્ષદભાઈ ખૂબ કામે ચડી ગયા, ખૂબ કામે ચડી ગયા હતા. પણ જ્યારે ચૂંટણીના સમયગાળામાં જે સમયગાળામાં એને કામે ચડવું જોઈતું હતું એમાં થોડું મોડું થઈ ગયું હતું. બીજી વાત, હમ હર્ષદભાઈ પોતે ચૂંટણી લડે છે અને લોકોની લાગણી એને તરફ હોય છે, એને બદલે હર્ષદભાઈ જ્યારે કોઈ બીજા ઉમેદવારને મત આપવા માટે અપીલ કરે, એ બંનેમાં ફરક દેખાય ને બેન. જી જી. અને બીજો પ્રશ્ન એ છે ધીરુભાઈ કે જયેશ રાદડિયા એ સૌરાષ્ટ્ર કક્ષાએ આટલું મોટું નામ, આટલો મોટો ચહેરો, સરકારી ક્ષેત્રે આટલું મોટું નામ છતાં પણ જયેશ રાદડિયાને પ્રભારી બનાવવામાં આવ્યા છતાં પણ ભાજપને બેઠક ઉપરથી હારવું પડ્યું, એ ખૂબ જ નવાઈની વાત હાલમાં લાગી રહી છે. કારણ કે જયેશ રાદડિયા, જેમના પિતા જે વિઠ્ઠલભાઈ રાદડિયાનું પણ સારું એવું વર્ચસ્વ સૌરાષ્ટ્રમાં છે, છતાં પણ ભાજપને કારમી હાર કેમ? વિઠ્ઠલ રાદડિયા સૌરાષ્ટ્રના મજબૂત ખેડૂત નેતા. અમે તો એની સાથે ચૂંટણી પ્રચારમાં પણ ગયા છીએ અને ક્યાંક એના કેટલા બધા કાર્યક્રમમાં હું તો જાતે હાજર રહ્યો છું. વિઠ્ઠલ રાદડિયા ફક્ત પાટીદાર સમાજના નેતા છે એવું કેવું, એના કરતા વિઠ્ઠલભાઈએ છેલ્લા કેટલાક વર્ષોમાં અન્ય સમાજના નેતાઓને પણ, અન્ય સમાજના લોકોને પણ સાથે રાખીને આ મજબૂત ખેડૂત નેતાએ પોતાની સર્વાનુમતિ સૌરાષ્ટ્રમાં સ્થાપવા માટેનો પ્રમાણિક પ્રયત્ન કર્યો છેલ્લા એક દશકામાં. એ મૃત્યુ પામ્યા એની પહેલા. હવે જયેશભાઈ એના પુત્ર છે. જયેશ આપ જાણો છો કે કોઈ પણ પક્ષની અંદર કોઈ પણ વ્યક્તિને મજબૂત નેતા તરીકે ઉપસી આવે એટલે લાંબા ગાળા સુધી એના વર્ચસ્વને તોડવા માટે પાર્ટી મહાન છે, વ્યક્તિ મહાન નથી, એવા એક એવા આદર્શ કે કહેવાતા આદર્શવાદ સાથે જે રાજનીતિ રમવામાં આવે છે ને, એ કોંગ્રેસમાં પણ ચાલી છે અને ભાજપમાં અત્યારે પૂરજોશમાં ચાલે. ક્યાંક કોક જગ્યાએ આ વાત આવી ત્યારે મારે જયેશ રાદડિયા માટે કહેવું પડે કે જયેશ રાદડિયા અત્યારે પણ સૌરાષ્ટ્રના મજબૂત ખેડૂત નેતા છે, લેવા પટેલ સમાજના મજબૂત નેતા છે ને છે. હવે જયેશભાઈ પોતે ચૂંટણી લડે તો એ ધોરાજીમાં, જુનાગઢ જિલ્લાના કોઈ પણ મત વિસ્તારમાં કે એનો અત્યારે જે મત વિસ્તાર છે જેતપુર જામકંડોરણા વિસ્તારમાં ચોક્કસ જીતી જાય. પણ જયેશભાઈ જ્યારે કોઈ પણ ઉમેદવારને જીતાવવા માટે નીકળે છે ત્યારે એની સામે કેટલાક પ્રશ્નો ઊભા થાય અને એ પ્રશ્નો જ્યારે ઉમેદવાર સામે ઊભા થતા હોય ત્યારે એ ઉમેદવારને જીતાવવા માટે કેટલાક વચનો આપવા પડે. આ વચનો મને એવું લાગે છે કે આ વચનો વિસાવદર ભેસાણ પંથકમાં પણ એ વચનોનો સામનો જયેશભાઈએ કરવો પડ્યો છે. અને છેલ્લી જે બદલાયેલી વિસાવદર ભેસાણ પંથકની રાજનીતિમાં જીતવા માટેની રાજનીતિ જ્યારે કરવામાં આવી, એ સમયે ઉમેદવાર સાથે પ્રચારમાં નીકળેલા લોકોએ જયેશભાઈ તમારા નેતા છે, હું ચૂંટણી લડતો નથી, જો અહીં ભાજપ મેદાન મારી જશે અથવા તો ભાજપ જ્યારે વિજેતા થશે તો જયેશભાઈ રાદડિયાને કેબિનેટ મંત્રીનું પદ આપવામાં આવશે, એવી પણ વાતો એ વખતે ઠેર ઠેર થતી હતી, આપે પણ એ સાંભળી હશે. હવે આપે જે પ્રશ્ન કર્યો કે જયેશભાઈ આ ચૂંટણીમાં ભાજપ આવ્યું ત્યારે જયેશભાઈ નો એમાં સક્રિય રોલ કેટલો, ભાજપ જયેશભાઈ હતા છતાંય શું કામ એને આવ્યું, એ પ્રશ્નનો જવાબ હું કદાચ સંપૂર્ણપણે નહીં આપી શકું, પણ મારો પ્રયાસ એ છે કે મારો જે જવાબ છે એ સંપૂર્ણતાની નજીક ન હોય. આપને કહું કે આપ જાણો છો કે વિઠ્ઠલભાઈ રાદડિયા પછી જયેશભાઈ જામકંડોરણાની અંદર સૌરાષ્ટ્ર કક્ષાની બહુ મોટી શૈક્ષણિક સંસ્થા ચલાવે અને અત્યારે શિક્ષણ અને રાજનીતિ બંને સાથે ચાલતા હોય છે. કોઈ પણ રાજનેતા જ્યારે શૈક્ષણિક સંસ્થા ચલાવતા હોય ત્યારે એ
સામાન્ય રાજનેતા હોય એના કરતા શૈક્ષણિક સંસ્થાની સાથેના રાજનેતા હોય તો એને સૌરાષ્ટ્રના રાજકારણમાં જરા વધારે પ્રભાવ મળે છે. હું તમને એના દાખલા આપું. જવાહરભાઈના પપ્પા પેથલજીભાઈ ચાવડા, અત્યારે પણ જવાહરભાઈ જે સંસ્થાના મુખ્ય સંચાલક છે ને, એ શૈક્ષણિક સંસ્થા પેથલજીભાઈએ શરૂ કરેલી, એટલે જબ્બર એક તાકાતવાળી સંસ્થા ચાલે છે. તમે જી મોહનભાઈ પટેલ, એનું નામ સાંભળ્યું છે. મોહનભાઈ પટેલ પાટીદાર સમાજના એક વરિષ્ઠ નેતા હતા ને વર્ષો સુધી એણે સૌરાષ્ટ્રમાં એક સરસ રાજનીતિ કરી છે. તમે નાનજીભાઈ વેકરિયાનું નામ સાંભળ્યું હશે, એને પણ એક સારી શૈક્ષણિક સંસ્થા છે. તમે ડોક્ટર હરિભાઈ પટેલ, આ બધા પાટીદાર નેતાઓ, અને એની સામે આહિર સમાજના એક મજબૂત વ્યક્તિ તરીકે પેથલજીભાઈ. સૌરાષ્ટ્રના રાજકારણમાં આ જે શૈક્ષણિક સંસ્થાઓ સાથેના રાજનેતાઓની એક જબ્બર અસર હતી. અને આજે પણ જવાહરભાઈ જે રાજનીતિમાં આવ્યા છે એને દીકરીના પપ્પાઓના અને દીકરીઓના આશીર્વાદ મળે છે. એમ વિઠ્ઠલભાઈ દ્વારા અને પછી જયેશભાઈ દ્વારા ચલાવાતી જે શૈક્ષણિક સંસ્થાને કારણે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજમાં એનું એક મજબૂત વર્ચસ્વ છે. સાથે સાથે જયેશભાઈ પાસે બીજો એક પ્લસ પોઈન્ટ છે, એ સહકારી ક્ષેત્રના પણ એક મજબૂત ખેડૂત નેતા છે. એટલે જયેશભાઈ જે રીતે વિસાવદરમાં કિરીટભાઈ પટેલના ચૂંટણીના જે કાર્યક્રમના જે મુખ્ય આગેવાન તરીકે જે કામગીરી પડી, એની ચોક્કસ પોઝિટિવ અસર પડી છે. હું એવું માનું છું કે ભાજપના મતોનો જે રેશિયો નથી ઘટ્યો ને, એ જયેશભાઈ ત્યાં અડીંગો જમાવીને બેઠેલા હતા એને કારણે બની શક્યું. ભાજપ ભલે જીતી નથી શક્યું, પણ ભાજપના જે મતો હતા ને, એ મતો તૂટ્યા નથી. ક્યાંક કોંગ્રેસના મિસમેનેજમેન્ટને કારણે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઘૂસી ગઈ છે, પણ ભાજપની રણનીતિને કારણે એના જે મતોની ટકાવારી છે ઘટી નથી. મને એવું લાગે છે કે જયેશભાઈએ ત્યાં ગામડે ખેડૂતોને, ગામડે જઈને લેવા પટેલ સમાજના લોકોને, અને ગામડે જઈને સુરતથી આવેલા અને પોતાની શૈક્ષણિક સંસ્થામાં ભણતી દીકરીઓના વાલીઓને ગામડે જઈને જે અપીલ કરી છે એની ખૂબ સારી અસર પડી છે. બેન જી હા, એટલે એ જે મતો સચવાયા છે ક્યાંક ને ક્યાંક જયેશભાઈ રાદડિયાના લીધે સચવાયા છે. જી ધીરુભાઈ. હા જી હા, સચવાયા છે. જી પણ જે કદાચ હું એમ માનું છું, અને આ હજી મારે આપને મેં કીધું ને કે આકલન કરવાનું પૂરેપૂરું બાકી છે, પણ જે રીતે જયેશભાઈને સાથે રાખીને ભાજપે ત્યાં કામગીરી કરી, એમ આ પેટા ચૂંટણીમાં જેમ ગોપાલ ઇટાલિયાએ શરૂઆતથી જ આયોજનબદ્ધ કામગીરી કરી હતી, તેમ ભાજપે ત્યાં બધા નેતાઓને સાથે રાખીને એક આયોજનપૂર્વક કામગીરી કરી હોત ને, તો ભાજપ અત્યારે જે મતોથી હાર્યું છે ને, એના કરતા કદાચ ઓછા મતથી હારત, અને એને જે 700 મતની ઘટ થઈ છે ને, એને બદલે કદાચ 5-7 હજાર મતોની વધારો થાત. એટલે રણનીતિ વધુ સારી રીતે ઘડવાની જરૂર હતી, અને બધા નેતાઓને સાથે લઈને આવવાની જરૂર. હા, જરૂર. અને બીજો પ્રશ્ન એ છે ધીરુભાઈ, કે ભેસાણમાં સૌથી વધુ કોને વોટ આપવા, લોકો સ્થાનિકોએ સૌથી વધુ કોને પસંદ કર્યા છે? ગોપાલ ઇટાલિયાને પસંદ કર્યા છે કે પછી કિરીટ પટેલને કર્યા છે? ભેસાણમાં ગોપાલ ઇટાલિયાને વધુ પસંદ આપે જ્યારે મને આપની ન્યૂઝ ચેનલમાં આવવા માટે ઇન્વિટેશન આપ્યું ને, એ પછીના મારી પાસે જે 1-2 કલાકો હતા, એમાં મેં થોડીક અત્યારના પડેલા મતોનું જે બૂથ વાઇઝ જે વિશ્લેષણ હતું એના તરફ નજર કરી લીધી છે. લગભગ 75% બૂથોમાં ગોપાલ ઇટાલિયા આગળ ચાલ્યા છે. એટલે ફક્ત ભેસાણ વિસ્તારમાં નહીં, ભેસાણ જ્યારે ભૂપતભાઈ ભાયાણી એટલે કે આપના ઉમેદવાર તરીકે ભૂપતભાઈ ચૂંટણી લડ્યા ને, એ સમયે પણ ભેસાણ વિસ્તાર આપનો મજબૂત ગઢ હતો, અને ભૂપતભાઈ ત્યાંથી ભાજપમાં જતા રહ્યા પછી પણ ગોપાલ ઇટાલિયાએ વ્યૂહાત્મક રીતે
ભેસાણ પંથકને આપના મજબૂત ગઢ તરીકે જાળવી રાખ્યો છે, પણ એના મતોમાં પણ વધારો થયો છે. વિસાવદર પંથકમાં પણ એ મતો વધ્યા છે. ભાજપને જે 700 મતો ઘટ્યા છે, ફક્ત 700 મતો ઘટ્યા છે, એ 700 મતો કદાચ ને કદાચ ક્યાંક એના જૂથવાદના નેતાઓને મનાવવામાં જે ખામી રહી ગઈ છે એને કારણે ઘટ્યા છે. પણ હજી ફરીવાર કહું છું કે ભાજપે બધા નેતાઓને સાથે રાખીને આ ચૂંટણી લડવા માટે કોને મેદાનમાં ઉતારવા એ સર્વાનુમતે નક્કી કર્યું હોત ને તો કદાચ થોડાક મતોથી ભાજપ આ ચૂંટણી જીતી શકે. એટલે ધીરુભાઈ, જે કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવી એ શું ભાજપના બધા જ નેતાઓની સર્વાનુમતિથી નથી આપવામાં આવી? ક્યાંક આપ હાઈકમાન્ડને જાણો છો. હાઈકમાન્ડ ગુજરાતમાં છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં સર્વાનુમતિ નથી કરતું. એવી વાતોને કારણે કેટલીક સીટો ભાજપે ગુમાવી છે. પણ એની પાછળ પણ હું એક કહું કે સંસ્થા મહાન કે વ્યક્તિ મહાન, એ જે રાજનીતિ ચાલતી હતી ને એને કારણે કોઈ પણ ઉમેદવાર ઉભો રાખવામાં આવે ત્યારે વધુમાં વધુ કમળને મતો મળે છે ને, એ ચીજ અત્યાર સુધી ચાલી છે. ક્યારેક એમ પણ કહેવાતું હતું કે એક સમય તો કોંગ્રેસનો એવો હતો કે કોંગ્રેસની અંદર પથરાઓને પણ લડાવવામાં આવે ને તો ચૂંટાઈ જાય. આજે ભાજપ માટે પણ એ સ્થિતિ હતી. હજી 5-7 વર્ષ પહેલા ભાજપમાં આ સ્થિતિ હતી. અને હવે પછી પણ જો વિસાવદર ભેસાણ પંથકની ચૂંટણીમાં ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યા છતાં એની મતમાં 700 મતનો ઘટાડો થયો, પણ એ નથી જીતું ને, એ બાબતનું વિશ્લેષણ તટસ્થતાથી કરવામાં આવશે ને તો અત્યારની જે સ્થિતિ છે, જે સ્થિતિ ભાજપ માટે નબળી પડી રહી છે, એ નબળી સ્થિતિને પાછી એક સારી અને તાકાતવાળી સ્થિતિનું નિર્માણ થઈ શકશે. પણ મૂલ્યાંકન તટસ્થ થશે. રિસાયેલા નેતાઓ ક્યાંક કોક જગ્યાએ જૂના જે કાર્યકરો છે એ કાર્યકરો પાસેથી પણ અનુભવના આધારે એના મંતવ્યો જાણીને ક્યાંક સર્વાનુમતિ કરીને જો વાત આગળ ચલાવવામાં આવશે ને તો એ વાત ભાજપ માટે સૌરાષ્ટ્રમાં ચાલશે. નહીં તો વિસાવદર ભેસાણની ચૂંટણી છે ને ભાજપ માટે લાલબત્તી સમાન છે. જી, એટલે હજુ પણ વિશ્લેષણ કરવાની જરૂર છે ભાજપે વિસાવદર. ખૂબ ખૂબ જરૂર છે. આપણે રાજનીતિમાં એક કઈક વાત હોય છે કે રાજનીતિમાં છે ને બે નિવેદનો છે ને ખૂબ મહત્વનો ભાગ ભજવતો હોય છે. ગોપાલ ઇટાલિયા જ્યારે જીતા ને ત્યારે એને જે નિવેદન કર્યું એમાં આપે જેમ કીધું ને કે જવાહરભાઈ નો જ્યારે જય જયકાર થયો, એ જય જયકારને ગોપાલભાઈએ પોતાનો હાથ ઊંચો કરીને એને વધાવ્યો છે. આપે વિડીયો જોતા હશો કે ગોપાલભાઈ આ રીતે હાથ ઊંચો કરીને એને વધાવે છે, એટલે એને સમર્થન આપે છે. હવે આ જે સમર્થનની વાત છે ને એ હું પેલું જે રાજનીતિની મૂલવણી કરનાર પત્રકાર તરીકે જો વાત કરું ને તો ગોપાલ ઇટાલિયાનો જે સંકેત છે ને એ એવું બતાવે છે કે પોતે આપના નેતા તરીકે વિસાવદર પંથક, જુનાગઢ પંથક નહીં, સૌરાષ્ટ્રના એક મજબૂત નેતા તરીકે પોતાની રાજનીતિ કરવા માંગે છે, એવો એનો સંકેત મને જોવા મળે છે. તમે બીજો એક સંકેત આપો, જે સંકેતો અત્યારે સૌરાષ્ટ્રના રાજકારણના સોશિયલ મીડિયામાં બહુ ચાલે છે. પરેશ ધાનાણી, પરેશભાઈએ આ ચૂંટણીમાં જ્યાં સુધી ચૂંટણીનો જંગ ચાલતો હતો ને ત્યાં સુધી કાઠિયાવાડના અથવા તો ગુજરાતના કોંગ્રેસના નેતાઓ છે અને આપના નેતાઓ અથવા તો આપના ઉમેદવાર વચ્ચે સામસામા ઘર્ષણના સંકેતો મળતા હતા. તો સામસામા એક નકારાત્મક એકબીજાના એન્ટી નિવેદન એકબીજાના કરતા હતા. ચૂંટણીનું પરિણામ આવી ગયા પછી જુઓ, ચૂંટણીનું પરિણામ આવી ગયા પછી પરેશભાઈ ધાનાણીએ ટ્વીટ ઉપર પોતાનો જે સંદેશો મૂક્યો છે એમાં ઉમેદવારને તો આવકાર્યો છે. જુઓ, ઉમેદવાર ચૂંટાઈ જાય પછી એ જ્યારે ધારાસભ્ય બન્યા છે ત્યારે તો એને ભાજપ અને કોંગ્રેસે બંને આવકાર્યા છે, કારણ કે લોકોનો ચુકાદો છે, આવકારવો જોઈએ. પણ આવકાર્યા પછી એના જે શબ્દો છે ને એ શબ્દોમાં
પરેશભાઈના શબ્દોમાં મને વધારે ભાવુકતા અને ચૂંટણીની વ્યૂહરચના મને દેખાઈ આવી છે. કોંગ્રેસ જો આ જ રીતે આપની સાથે એક મજબૂત સંયોજન કરીને સાચી અને સારી વાતોને આવકારશે તો સૌરાષ્ટ્ર અને ગુજરાતની રાજનીતિમાં બંનેનું સંયોજન, જો બેન મિશ્રણ અને સંયોજન, આપ જો વિજ્ઞાનના વિદ્યાર્થીઓ તો જાણી શકો, મિશ્રણ એને કહેવાય કે જેમાં બે પોતાના જે મૂળભૂત તત્વો હોય ને એ પોતાની સ્વતંત્ર ઓળખ આપીને ભેગા થાય, પણ એના મનથી મેળ ન થાય, પણ સંયોજનની અંદર મનમેળ કરીને એકબીજા માટે કામ કરવાની નીતિ અપનાવે એને સંયોજન કહેવાય. તો મને એમ લાગે છે કે કોંગ્રેસના નેતાઓ દ્વારા આપને અથવા તો ગોપાલ ઇટાલિયાને આવકારવામાં જે હૃદયથી મૂકેલા શબ્દો જો સૌરાષ્ટ્રના અને ગુજરાતના રાજકારણમાં આ જ શબ્દો જો ફરીથી ચાલશે ને તો ભાજપ માટે હવે પછીની ચૂંટણીઓમાં કોંગ્રેસ અને આપનો મજબૂત સામનો ગુજરાતમાં કરવો પડશે અને ગુજરાતની જનતા એની પોતાની દશા અને દિશા થોડી બદલે એવા સંકેતો પણ મને આજે પરેશભાઈ ધાનાણીએ જે શબ્દો મૂક્યા છે ને એને આધારે હું માનું છું. જી બેન. એટલે તમારા કહેવા મુજબ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જો ગઠબંધન કરીને ચાલશે તો ભારતીય જનતા પાર્ટી ચોક્કસથી હાંફી જશે એ રીતનું ચિત્ર દેખાઈ રહ્યું છે. ધીરુભાઈ. ચોક્કસ દેખાય છે. આપ જુઓ, આપણે અગાઉના ડિબેટમાં પણ આપણે વાત થયેલી અને મેં સ્પષ્ટ કહેલું કે કોંગ્રેસના મતો આપમાં એટલે કે ગોપાલભાઈમાં ટ્રાન્સફર થાય છે અને થયા, થોડા જ મતો ભાજપમાં આવ્યા છે. આપ જુઓ કે કોંગ્રેસના કમિટેડ મતો છે ને, આપ જાણો જ છો કોંગ્રેસના કમિટેડ મત કયા, તો કે મુસ્લિમ મતો, પછી દલિત મતો અને કેટલાક ઓબીસી મતો, કેટલાક મતો, સંપૂર્ણ ઓબીસી મતો ઉપર કોંગ્રેસનું વર્ચસ્વ નથી. હવે આપ વિચારો કે આ બધી વાત, આ જે કમિટેડ વોટ્સ બે માંથી એક પાર્ટીના ઉમેદવારને મળે અને પછી તમારે લેવા પટેલ સમાજ, આહિર સમાજ અને જે તે વિસ્તારોના મજબૂત સમાજો, દાખલા તરીકે અમારો જે દરિયાકાંઠો છે ત્યાં તમારા મતો જો ગણવા જાવ તો કારડિયા રજપૂત સમાજના મતો છે. આ મતો છે ને એ મતોનું પણ ચોક્કસ એક ગણિત છે. હું તમને સમજાવું એ ગણિત. ક્યાંક કોક જગ્યાએ આહિર મતો અને પટેલ મતો સાથે નથી ચાલતા, પણ જો આહિર સમાજના કે લેવા પટેલ સમાજના સમજુ મજબૂત નેતા અને જ્ઞાતિ કરતા પોતાની પ્રજાને ઉપર ઉઠીને જોનારા લોકો જો હોય તો એવા લોકો આહિર સમાજ અને લેવા પટેલ કે કડવા પટેલ સમાજને સાથે રાખીને પણ વર્ષો સુધી ધારાસભ્ય કે સંસદ સભ્ય તરીકે રહ્યા છે. હું તાલાળાનો દાખલો આપું, જસુભાઈ બારડ આહિર સમાજના એવા જબ્બર નેતા હતા કે જે વર્ષો સુધી એ જીવાને ત્યાં સુધી એ વિસ્તારમાં મતદારો ઉપર એનું મજબૂત પ્રભુત્વ હતું. આહિર સમાજમાં એ એકમાત્ર એવા નેતા હતા કે જે બધાને સાથે રાખી ચાલતા હતા. હવે એ જ ચીજ છે ને જવાહરભાઈમાં ઉતરી છે. હવે જવાહરભાઈ બધાને સાથે રાખીને પ્રયત્નશીલ બન્યા છે અને છેલ્લી 3-4 ચૂંટણીઓ જે એને માણાવદરમાં જીતી એ બધા સમાજને સાથે રાખીને એને માણાવદર ઉપર એક મજબૂત પ્રભુત્વ જમાયું. જેમ મેં જસુભાઈની તાલાળામાં વાત કરી એ જ રાજનીતિનો ઉપયોગ કરી અને માણાવદર ઉપર જવાહરભાઈએ જે રાજનીતિમાં માણાવદર પંથકની અંદર પોતાનું વર્ચસ્વ સતત મતદારો ઉપર જાળવી રાખવા માટે તાલાળામાં જે જસુભાઈ બારડે જે રાજનીતિ કરીને બધા જ જ્ઞાતિ જાતિના લોકોને સાથે રાખેલા એ જ રાજનીતિ જવાહરભાઈએ માણાવદર વિસ્તારમાં કરીને એક મજબૂત નેતા તરીકે માણાવદરમાં ઉપસી આવ્યા. મને યાદ છે કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી હતા. એ સમયમાં જસુભાઈ બારડને એક આધારભૂત અને એક પ્રસ્થાપિત નેતા તરીકે એના તરફ સન્માનના ભાવથી જોતા હતા. એના બંને વચ્ચે જે સંવાદો થતા ને એ સંવાદો પણ મેં
ક્યાંક બીજા લોકો પાસેથી અથવા તો જસુભાઈ પાસેથી મેં સાંભળેલા છે. જી અત્યારના રાજનેતાઓએ જસુભાઈ કે જવાહરભાઈ કે લેવા પટેલ સમાજના નેતાઓ વિઠ્ઠલભાઈ કે કેશુભાઈ આ બધામાંથી શીખવાની જરૂર છે. ફક્ત એક જ્ઞાતિને સાથે રાખીને તમે ચૂંટણી જીતી શકો એના કરતા પોતાની જ્ઞાતિને સાથે રાખીને બીજી જ્ઞાતિમાં પણ પોતાની લોકપ્રિયતા વધારીને તમારે ચૂંટણી ઘડવાનો જો વ્યૂહ બનાવો ને તો તમે લાંબા સમય સુધી રાજનીતિ કરી શકો, અને રાજનીતિ ન કરી શકો એક મજબૂત નેતા તરીકે તમે ચૂંટણીઓ પર તમારું વર્ચસ્વ જમાવી શકો. જી જી ધીરુભાઈ, છેલ્લો પ્રશ્ન એ છે કે જે રીતે જવાહર ચાવડાનો જય જયકાર થયો, આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જય જયકાર કર્યો, તો શું એ આહિર સમાજના જે વોટ છે એ આમ આદમી પાર્ટીમાં ગયા છે? શું લાગી રહ્યું છે? અત્યારે શક્યતા દેખાય છે. કારણ કે જે આહિર સમાજના જે ગામડાઓ છે ભેસાણ અને વિસાવદર પંથકના, એમાંથી પણ મતો ગોપાલભાઈને મળ્યા છે. એટલે જવાહરભાઈએ એ મતો ફેરવવા માટે કામગીરી કરી છે કે કેમ એ બાબત લાંબા સમય પછી બહાર આવશે. પણ અત્યારે જે વર્તમાન પત્રોએ જે કોમેન્ટ કરી છે એ પ્રમાણે જો જવાહરભાઈ સક્રિય બન્યા હોય અને જવાહરભાઈને કારણે એ મતો એક પક્ષમાંથી બીજા પક્ષમાં જો તબદીલ થયા હોય તો હું એમ માનું છું કે એમાં વાત ખોટી ક્યાં છે. તમે જ્યારે કોઈ પણ વાતમાં કોઈ એક નેતાનો અવાજ ન સાંભળો અને છતાંય એ રાજનેતાને તમે શિસ્તબદ્ધ રીતે ચૂપ રહેવા માટે તમે એમ કહો કે ભાઈ તમારે શિસ્તમાં માનવું પડશે, તમારે આ વાત માનવી પડશે, તમે એનો અવાજ નથી સાંભળતા, તમે એના પ્રશ્નો નથી સાંભળતા, તમે એના અસ્તિત્વની નોંધ નથી લેતા, પછી પણ તમે એ નેતાને એમ કહો કે અમે કહીએ તે પ્રમાણે તમારે કરવાનું, તો રાજનીતિમાં આ વાત હું માનું છું ત્યાં સુધી શક્ય નથી. તમે જુઓ કે કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ મજબૂત નેતા હોય, એ મજબૂત નેતાને કોઈ પણ પક્ષને જાળવી રાખવા જોઈએ, એ પક્ષના હિતમાં છે. તમે જ્યારે એ મજબૂત નેતાની સામે બીજો નેતા ઉભો કરી અને તમે બે નેતાને અંદરો અંદર અથડાવીને એક જ્ઞાતિના બંને નેતાઓની જે રાજકીય તાકાતને ઘટાડો કરવા માટેની રાજનીતિ કરો છો ને, એને કારણે જ્ઞાતિને પણ નુકસાન થાય છે, એને કારણે જે તે પાર્ટીને પણ નુકસાન થાય છે, અને આખરે તો રાજનીતિમાં પણ એ નુકસાન સહન કરવું પડે છે, એવું મારું માનવું છે. જી જી ધીરુભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ. જે રીતે વાત કરવામાં આવે તો વિસાવદરથી સ્થાનિક પત્રકાર ધીરુભાઈ પુરોહિત જે આપણી સાથે જોડાયા હતા, અને સારું એવું સચોટ વિશ્લેષણ પણ તેમના દ્વારા કરવામાં આવ્યું કે કિરીટ પટેલનું સૌથી મોટું હારનું કારણ કયું છે, ગોપાલ ઇટાલિયાનું જીતનું સૌથી મોટું કારણ શું છે, આ સમગ્ર મુદ્દે વાત થઈ. અને આ મુદ્દે તમારું શું કહેવું છે એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને હજુ સુધી તમે જો લાઈટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો.